વાઘોડિયામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો 3 દિવસની હડતાલ પર ઉતરી ગઈ છે। પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આ તમામ બહેનોએ રોષ ઠાલવ્યો છે। 3 દિવસ સુધી આંગણવાડીનું તમામ કામકાજ ઠપ થઈ જશે। લગભગ 175 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો કુલ મળાવીને 350 જેટલી બહેનો જેઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। 3 દિવસની હડતાલનું એલાન કર્યું છે। સરકાર પાસે પડતર માંગણીઓ સ્વીકારવા માટે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। સરકાર સામે રોષ ઠાલવવામાં આવ્યો છે, જેમાં પગાર વધારા સહિતની ઘણી બધી માંગો છે। તેને લઈને આંગણવાડી કાર્યકર બહેનોએ રોષ સાથે હડતાલ શરૂ કરી છે। આજરોજ અમે વાઘોડિયા તાલુકાની આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો 175 આંગણવાડી કાર્યકર છે અને 175 તેડાગર બહેનો છે। અમે લોકો આજથી હડતાલ પર એટલા માટે ઉતર્યા છે કે અમે લોકોએ સરકારને ઘણી વિનંતી કરી કે અમે લોકો ઘણા આવેદન પત્રો આપ્યા કે અમારે પગાર વધારો, અમારે આટલા પગારમાં પોસાતું નથી, પણ એમને અત્યાર સુધી એક પણ ચુકાદાનો નિર્ણય અમને આપ્યો નથી। અને અમારા હાઈકોર્ટે પણ ચુકાદો કરેલો છે કે આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 ચૂકવવાના, તો પણ સરકારે અમને એનો અમલવારી કરી નથી। અને એટલે અત્યારે અમારી બધી બહેનોને અત્યારે હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો છે। અમે લોકોએ 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટેનો એક લેટર આપ્યો હતો અને અત્યારે અમે લોકો 3 દિવસ આંગણવાડીને ટોટલી તારા મારી દીધા છે। અમને પણ ઘણું દુઃખ થાય છે કે અમારા બાળકો અત્યારે 3 દિવસ ભૂખા રહેવાના છે, પણ સરકારની આંખ ખુલતી નથી। અમને દુઃખ થાય છે કે અમે લોકોએ આંગણવાડી બંધ કર્યા છે, એના લીધે અમારા છોકરાઓને અમે લોકો પૂરક પોષણ નથી આપી રહ્યા, પણ એ સરકારને એમના પેટનું પાણી પણ નથી હાલતું કે એ લોકોએ થોડો ઘણો પણ વિચાર નથી આવતો કે આ બહેનો આટલા વખતથી કેટલા ટાઈમથી આવેદન પત્રો આપ્યા, હડતાલો કરી, પણ તોય સરકારને કોઈ જ પેટનું પાણી નથી હલતું। સરકારને અમારે એક જ પ્રશ્ન અમે એમને કરવા માંગીએ છીએ કે તમે અત્યારે વર્ગ 3 કર્મચારીને, વર્ગ 4 કર્મચારીને તમે લોકો 8મું પગાર પંચ આપી રહ્યા છો, તો કેમ માનદ વેતન વાળાને પગાર વધે જ ના? માનદ વેતન વાળાને મોંઘવારી નડતી જ નથી, ખાલી વર્ગ 3 ને 4 કર્મચારીઓને મોંઘવારી વધે। અમારા માનદ વેતન અમે જયારે પણ અમે લોકો પગાર વધારવાનું કહીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમે તો માનદ વેતન વાળા છો, તો શું માનદ વેતન વાળાને મોંઘવારી નથી નડતી? અમારા માટે બજારના ભાવ, આંગણવાડી માટે પણ પૈસાના ભાવ અમે ચૂકવીએ છીએ, 10 પૈસા, 5 પૈસા, અને 10 પૈસા ને 5 પૈસામાં અત્યારે આવે છે શું? સવારમાં ઉઠે ત્યારથી સાંજે સુતા સુધી જેટલી પણ વસ્તુઓ લઈએ છીએ બધા પાછળ તો તમે ટેક્સ લો છો, તો તમે એ પ્રમાણે આંગણવાડીમાં પણ તમે ચૂકવણું કરો। હવે અમે લોકો એવી ઈચ્છા રાખીએ છીએ કે તમે પૈસાના રૂપે અમને ચૂકવણું ના કરશો, પણ શાકભાજીના, ગરમ મસાલાના, ગોળના જે પૈસા આપો છો ને એ પૈસા બંધ કરી અને રૂપિયાના ભાવમાં અમને પૈસા આપવાનું નક્કી કરો તો અમને કંઈક મળે। અત્યારે મળે છે અને અમને આખા દિવસમાં ધારો કે 20 બાળકો હોય તો પણ અમને 20 રૂપિયાનું ફળ નહીં, અત્યારે કયું ફળ મળે છે 20 રૂપિયામાં? 3 રૂપિયા લેખે અમને પૈસા ચૂકવવામાં આવે છે, બરાબર? અત્યારે તો કેળાનો ભાવ પણ 50 રૂપિયા થઈ ગયો। પછી અત્યારે અમે લોકો કામગીરી જેટલી પણ સરકારી યોજનાઓ આવે છે બધી જ યોજનાઓમાં આંગણવાડી કાર્યકરોને સમાવેશ કરવામાં આવે છે, તો પગાર વધારવાના મુદ્દામાં કેમ પાછળ રહી જાય છે સરકાર? અત્યારે ચૂંટણીની કામગીરી કોણ કરી શકે? અધિકારીઓ કરી શકે, તો અત્યારે આંગણવાડી કાર્યકર બહેનોને બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવી, બરાબર? તો તમે આવી બધી કામગીરી તમે આંગણવાડી કાર્યકર બહેનોને આપી શકતા હોય તો તમે પગાર વધારામાં કેમ પાછળ રહો છો? અમે સરકારને મોદી સાહેબને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે અમારી સામે જુઓ અને અમારો પગાર વધારો હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમને પૂરું વેતન આપો, બસ તમારી પાસે એ જ માંગણી છે। 175 તેડાગર અને 175 કાર્યકર એમ કે 350 બહેનો અહીંયા આવ્યા છે। અમારી માંગણી એક જ છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો હતો તે સરકારે આજ સુધીમાં અમને આપ્યું નથી। 6 મહિનાનું એ લોકોએ મુદત મારી હતી, પણ 6 મહિના પતી ગયા છે, સરકાર હજુ સુધી અમને કોઈ પણ પગાર વધારો આપતા નથી। 2017 પછી એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી। અમારે જે બિલો મળે છે એ બિલો હજુ પૈસામાં જ જાય છે, રૂપિયો હજુ થતો નથી। તો આંગણવાડીમાં કુપોષણ હટાવવાની વાત કરે છે, તો પૈસામાં તો આંગણવાડીમાં કુપોષણ કેવી રીતે હટી શકે? સરકાર કુપોષણ હટાવવા માટે બહુ મોટી મોટી વાતો કરે છે, પણ એના માટે જે બાળકોને પોષણ મળવું જોઈએ તેવો ખોરાક પણ મળવો જોઈએ ને। અને એટલું કે અમારી આંગણવાડી કાર્યકરો એટલું સરસ કામ કરે છે કે એમને 30 થી 35,000 પગાર આપે ને તો પણ ઓછો પડે, પણ સરકાર હજુ અમારા 10,000 ની અંદર જ રમ્યા કરે છે। એટલે અમારી સરકારને એટલી જ વિનંતી છે કે અમારો પગાર વધારે, હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ હુકમ પ્રમાણે અમને વેતન આપે અને અમારું જે કામ છે એ હલકું કરે। અમારી જે ખોટી અંદર એપો નાખીએ
એવી એપ નાખી છે, એમાં 15 બાળકો હોય તો 0 બતાવે, 5 બાળકો બતાવે, એવી ખોટી એપો બંધ કરી સારી ક્વોલિટીના મોબાઈલ આપે અને અમારું વેતન આપે. અમે આજે 3 દિવસ માટે અહીંયા હડતાલ પર બેસવાના છે, 18, 19 ને 20. પછી સરકાર જો નહીં નિર્ણય લે તો અમે આગળ વિચારી અને એમાં આગળ પગલાં ભરીશું.